વડોદરા મહાનગરપાલિકા દ્વારા આખા શહેરને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. તેમાં બે વિભાગમાં કામ કરતા હોય છે. પહેલું પાણી પુરવઠા વિભાગ અને બીજું વોર્ડ પાણી પુરવઠા વિભાગ. પાણીની નવી નળિકા નાખવામાં આવે અથવા રિપેરિંગ કરવામાં આવે ત્યારે સાંધામાં સીસું ભરવાનું હોય છે, જે ઇજારો આપવામાં આવે ત્યારે શરતોમાં સામેલ હોય છે. પરંતુ મળતિયાઓને લાભ કરાવવાના ઈરાદાથી સીસું ભરવાની કામગીરી કરવામાં આવતી નથી, જેનાથી વારે વારે એક જ જગ્યા પર લીકેજ થતા હોય છે, જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થતો હોય છે. જનતા હેરાન થાય ને ઇજારદારને ફાયદો થાય. ટેકનિકલ જાણકારી ન હોવાથી જનતાને ઉડાવ જવાબ આપી દેવામાં આવતા હોય છે. આ સિલસિલો ચાલતો જ રહે છે. આવું આખા વડોદરા શહેરમાં ચાલુ હોય. પાલિકાને વાર્ષિક 12-15 કરોડ રૂપિયાની આર્થિક નુકસાની થતી હોય છે. જનતાના ટેક્સના રૂપિયાથી ભ્રષ્ટાચારીઓ મજા લૂંટતા હોય છે ને જનતા અગવડતા ભોગવતી હોય. આવા કામના જવાબદાર કોણ? જવાબદારોને દંડ કોણ આપશે?